નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ સાથે જ કપાસની સ્થિતિ, રૂ બજારની સ્થિતિ અને વાયદાની સ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવશું। પણ એ પહેલાં ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો, મળતા સમાચાર પ્રમાણે સતત ને સતત રૂ બજારમાં સુધારાના કારણે આજે માર્કેટયાર્ડમાં કપાસમાં મણે 5-10 રૂપિયા વધતા જોવા મળ્યા હતા। દેશભરની કુલ 1.94 લાખ ગાંસડીની આવક થઈ હતી। હાલ દેશભર સહિત ગુજરાતની આવકો મર્યાદિત હોવાના કારણે બજારને ટેકો મળી રહ્યો છે ને હવે આગામી સમયમાં બજારમાં શું થશે તે જોવાનું છે ને કપાસના ભાવની વાત કરીએ તો 1300 થી 1475 ને ગામડે 1200 થી 1410 ઓફર થતા, જ્યારે રૂ બજારની વાત કરીએ તો આજે ખાંડીએ 300 રૂપિયા વધી 56,100 રૂપિયા થઈ ચૂક્યા હતા। CCIએ અત્યાર સુધી 25 થી લઈને 30 લાખ ગાંસડીની ખરીદી કરી લીધી છે। અને વાયદાની વાત કરીએ તો MCXમાં સારો એવો સુધારો આવી MCX વાયદો 57,900, તો ન્યુયોર્ક વાયદામાં એક મહિનાની અંદર 10 થી લઈને 11% વધીને વાયદો 87 સેન્ટને પાર થઈ ચૂક્યો હતો, જ્યારે ખોળ વાયદામાં હાલ સામાન્ય સુધારા થાય છે। તો મિત્રો, હવે કપાસના તાજા સમાચાર અને ભાવ જાણવા માટે ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ। રાજકોટ 1140 થી 1477, અમરેલી 1070 થી 1455, સાવરકુંડલા 1151 થી 1451, જસદણ 1050 થી 1420, બોટાદ 1100 થી 1463, ગોંડલ 1000 થી 1431, કાલાવાડ 1200 થી 1470, જામજોધપુર 1051 થી 1501, ભાવનગર 1440 થી 1425, બાબરા 1180 થી 1464, જેતપુર 925 થી 1481, વાંકાનેર 1000 થી 1448, મોરબી 1150 થી 1474, હળવદ 1250 થી 1458, વિસાવદર 1126 થી 1436, બગસરા 1000 થી 1451, ઉપલેટા 1100 થી 1445, માણાવદર 1140 થી 1505, ધોરાજી 1074 થી 1436, લાલપુર 1270 થી 1500, પાટણ 1150 થી 1448, તળાજા 1375 થી 1419, સિદ્ધપુર 1260 થી 1456, વડાલી 1350 થી 1490, ગઢડા 1240 થી 1428, અંજાર 1250 થી 1460, ધંધુકા 1075 થી 1450, જાદર 1400 થી 1440, વિસનગર 1100 થી 1464, વિજાપુર 1200 થી 1474, કુકરવાડા 1050